વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થયા છે ત્યારે પીએમ મોદી જોહાનિસબર્ગ જવા માટે રવાના થયા. પીએમ મોદીના પ્રવાસને લઈને મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. G20 શિખર સંમેલનમાં તેઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદી 21 થી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકામાં રહેશે. અનેક દ્વિપક્ષીય વાતચીતમાં પણ તેઓ ભાગ લેશે. ત્યારે વડાપ્રધાન મોદીની દક્ષિણ આફ્રિકાની આ ચોથી સત્તાવાર યાત્રા છે. અગાઉ પણ 2016માં તેમણે દ્વિપક્ષીય યાત્રા કરી હતી. 2018 અને 2023માં પણ તેઓ બ્રિક્સ સંમેલન માટે ગયા હતા. ત્યારે દક્ષિણ આફ્રિકા અને G20માં ભારત અનેક મુદ્દાઓ પણ રજૂ કરી શકે છે. અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. G20 એ વિશ્વની 20 મુખ્ય અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જે વૈશ્વિક જીડીપી, વેપાર અને વસ્તીનો મોટો હિસ્સો રજૂ કરે છે. ત્યારે ભારત માટે આતંકવાદ એક મહત્વપૂર્ણ મુદ્દો છે, પરંતુ G20 મુખ્યત્વે આર્થિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય તેવી શક્યતા છે.